એવી રીતે વિચારેલું કે ભાઈ બેડરૂમ આ પ્રકારનો હોઈ શકે, રસોડું આ પ્રકારનું હોઈ શકે, પછી ડ્રોઈંગ રૂમ આ પ્રકારનો હોઈ શકે. મેં વિચારેલું કે જસ્ટ આવું બને આવી રીતે મસ્ત રીતે રહેવાશે, આમ ફ્રીલી મગજ લાગશે. એના કરતાં પણ ઉત્તમ રીતે એમણે 2-3 સ્ટેપ ઊંચું એમણે વિચારો કરી અને નવી કંઈક વસ્તુઓ લાવી અને આખું ઘરને સજાવ્યું. બીજું કે અમે બંને જોબ કરીએ છીએ ગવર્મેન્ટ, એટલે અમારી જોડે તો બિલકુલ સમય હતો જ નહીં. એટલે પોતાનું ઘર છે એવું પહેલાં ખાલી એક જ વસ્તુ એક જ લીટીમાં ધવલભાઈને કહ્યું કે ભાઈ આ તમારું ઘર છે એ રીતે કરવાનું. પણ એ બોલતા પહેલાં જ એમણે કહ્યું કે આ નહીં, કોઈ પણ વસ્તુ હું લઉં ગુણવત્તાવાળી સારી હોય તો જ હું કરું, બાકી એ રીતે એમનું પોતાનું સ્ટ્રેસ વગર. એટલે મને તો ખબર જ નહીં પડી કે લગભગ ક્યાં બધું સેટિંગ થયું, ક્યાંથી બધી વસ્તુ આવી, ક્યાંથી લાયા. હા, જ્યાં જરૂર પડે તો એક વસ્તુ માટે પણ એમણે મેસેજ કર્યો, ફોન કરીને પૂછી લીધું. સિલેક્શન માટે મોટા ભાગે એમને જે બતાવ્યું જે 3D સિસ્ટમ એ એમના પ્રકારનું જ સેટ થયું. કેમ કે અમે સેટ કર્યું, અમે જોતા એ તો મેર જ નહોતો પડતો કે અમને એમ વિચારો હતો કે ભાઈ આ ડ્રોઈંગ રૂમ આ કલર સારો લાગશે કે આ ફર્નિચર સારું, એ બતાવ્યું. પણ જોવા ગયા લગાવીને બતાવ્યું ધવલભાઈ તો ખરેખર તો અમે નબળા પડતા કે ભાઈ આ વસ્તુ. પણ એમણે જે સજેસ્ટ કર્યું, કલર કોમ્બિનેશન જે કર્યું, જે ગુણવત્તાવાળું મટીરિયલ લાવે એ વસ્તુ ઓછા સમયમાં વ્યવસ્થિત રીતે લાવી, કોઈ પણ બગાડ વગર, બીજા નુકસાની વગર એમણે એ કામ પૂર્ણ કર્યું. ધવલભાઈ જેવા જે બીજા મિસ્ત્રી કે જે પણ એમને બોલાય એમની નીચે એ પણ એવા જ હતા કે લોકો પણ રિસ્પેક્ટથી સરથી બોલી વાત કરી અને કામ સરસ રીતે કર્યું. ટૂંકમાં જે વિચારો હતો કે આવું બનવું જોઈએ મારા સ્વપ્નનું ઘર, એના કરતાં વધારે સારું સ્વપ્નનું ઘર એમણે તૈયાર કરી આપ્યું. અને કોઈ ગમે તે સમયે નહીં જોયું, રાતે 9 વાગે 10 વાગે એ ખડે પગે જ હોય, વરસાદ હોય, વચ્ચે વરસાદ જ ચાલતો તો એ કે ના તમે આ દુકાને આવી જાઓ, આપણે સેટિંગ કરી. જે વસ્તુ એમનામાં નથી આવતી એ પણ આપણે સજેશન કરીને એમણે પણ લઈ આલી છે. ટૂંકમાં બધી જ વસ્તુ ડી ડિઝાઇનર જોડે મળી રહે. ટૂંકમાં જેવું તમારી કેપેસિટી પૈસા ખર્ચવાની હોય એ પ્રકારનું ડી ડિઝાઇનર કામ એના કરતો તમારા વિચારો કરતો પણ ધ બેસ્ટ ક્વોલિટીનું એ આપણને કરીને આપે છે. એટલે સૌથી વધારે તો એમ જ કહું કે તમારે સ્ટ્રેસ ના લેવું હોય, ટેન્શન ના લેવું હોય, સિલેક્શન કરતા ના ફાવતું હોય તો જો તમારે કરાવવું જ હોય તો ડી ડિઝાઇનરમાં આપો તો તમારે કોઈ પણ જગ્યાએ અટકવાનું રહે ના. તમારું સપનું કરતો ઊંચું મળે. કહેવાનો મતલબ તમે જે વિચાર્યું, સ્વપ્ન નક્કી કર્યું, મગજમાં જે વિચાર કર્યો, ઇમેજિંગ બનાવી મારા પ્રકારનું ઘર જોઈએ છે, એના કરતો ધ બેસ્ટ એ તમારી કેટેગરી પ્રમાણે ડી ડિઝાઇનમાં તમને મળી જાય. અને ક્યારેય પણ ના મળે, આ વસ્તુ નહીં આવે, નથી થાય એ શક્યતા એમનામાં નથી. બાકી બીજે બધા તો કે ભાઈ આ મારામાં નથી કે મારામાં ના આવે કે હું ના કરું, એવું કશું છે નહીં. એમનો પોતાનો સમય ખુદ બગાડી પોતાની વસ્તુ લાવવામાં પણ મદદ છે. એમનામાં આવતું હતું કર્યું, પણ બીજું પણ એમને વધારાનું કર્યું.